આજે બધાને પસંદ પડે ને તેવો ખજૂર પાક બનાવીશ, જેની રીત એકદમ સિમ્પલ અને બધાને પહેલી વારમાં જ આવડી જાય તેવો, અને એ પણ કઠણ ખજૂરમાંથી. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ મેં 1 કિલોગ્રામ ખજૂર લીધો છે. તેમના ઠળિયા કાઢી આ રીતે આપણે કટ કરી લેવાનો છે. તો હવે ખજૂર પાકમાં આપણે મનપસંદ ડ્રાયફ્રૂટ ઉમેરી શકીએ છીએ. તો અત્યારે હું કાજુ, બદામ અને પિસ્તા લઈશ. પિસ્તાને આપણે ઉપરથી ડેકોરેશન કરીશું. જો પસંદ હોય તો તમે આમાં અખરોટ પણ ઉમેરી શકો. ત્યારબાદ હવે આપણે કોપરાનું છીણ લેવાનું છે, જેથી ખજૂર પાક ટેસ્ટમાં એકદમ સરસ લાગે. ત્યારબાદ આપણે હવે મસાલાઓ લઈશું. તો મસાલામાં 2 જ મસાલા હું લઈશ. અડધી ચમચી જેટલો એલચી પાવડર અને અડધી ચમચી સૂંઠ પાવડર લઈશ. જો તમને પસંદ હોય તો પીપળી મૂળનો પણ અડધી ચમચી જેટલો પાવડર ઉમેરી શકો છો. એમના ફાયદાઓની તો બધાને ખબર જ છે. તો હવે આ બધી વસ્તુને કટ કરી લેવાનું છે. હવે આપણે મિક્સર જારમાં ઘીથી ગ્રીસ આ રીતે કરી લેશું, જેથી સરસ એવું આપણો ખજૂર પીસાઈ જશે અને ચોટશે પણ નહીં. હવે ખાનામાં આપણે ખજૂરને લઈ લેવાનો છે. ખજૂરને બસ આ રીતે આપણે ભરી દઈ અને 2 ચમચી જેટલું આપણે દૂધ લેવાનું છે, જેથી સરસ એવો ખજૂર આપણો પીસાઈ જશે. ત્યારબાદ બધા ખજૂરને આપણે આ રીતે પીસી લઈશું, જેથી સરસ એવો ખજૂર પાક આપણો બને. જુઓ, કંઈક આ રીતે પીસાશે. અમુક ફાડા આખા રહી જશે પણ વાંધો નહીં, તો પણ સરસ એવો આપણો ખજૂર બનશે. આમાં ચાહો તો તમે દૂધની જગ્યાએ મલાઈ પણ લઈ શકો, જેથી સરસ એવું આપણું ખજૂર છે તે પીસાઈ જશે. બસ આ રીતે આપણે કાજુ બદામ હતા એમને પણ આ રીતે આપણે કટ કરી લીધા છે. બસ હવે ગેસ ચાલુ કરી જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં 2 મોટા ચમચા જેટલું આપણે ઘી એડ કરવાનું છે. ઘી મારે થોડું, અત્યારે શિયાળો છે એટલે જામી ગયું છે, બાકી થોડું તમારે ઓગળેલું હોય તો થોડું વધારે લેવાનું. ઘીને હવે આપણે ગરમ થવા દેવાનું છે. ઘી આ રીતે થોડું ગરમ થાય એટલે કાજુ બદામને આપણે એડ કરી દેવાના છે. એમને પણ થોડા ફ્રાય કરી લઈશું, જેથી ટેસ્ટમાં સરસ એવા લાગે. તો મીડિયમ ગેસે આપણે એને ફ્રાય કરવાના છે. થોડા જ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે નીચે ઉતારી લેવાના છે. તો બસ કંઈક આ રીતે થાય એટલે આપણે હવે નીચે ઉતારી લઈશું. તો બસ આપણે હવે કાઢી લીધો અને એ જ ઘી છે એમાં આપણે ખજૂર પીસેલો છે તેમને એડ કરી દેવાનો છે. ઘી મેં વધારે નથી ઉમેર્યું, બસ એટલું જ ઘી છે. તમે ચાહો તો થોડું ઘી વધારે લઈ શકો. તો બસ મીડિયમ ગેસે આપણે હલાવીશું. હવે ખજૂરને શેકાતા થોડો કલર ચેન્જ થશે અને સુગંધ પણ સરસ આવશે. ત્યાં સુધી આપણે શેકવાનો છે અને આ રીતે એકદમ સોફ્ટ ખજૂર થઈ જશે. અને આ રીતે કડાઈ પણ ખજૂરથી અલગ થઈ જશે અને ઘી પણ સરસ એવું છૂટું પડે છે. ખજૂરને શેકાતા હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ખજૂરનો કલર એકદમ બ્રાઉન કલર જેવો થઈ ગયો છે. તો બિલકુલ આ રીતે જ શેકવાનો છે. હવે આપણે એમાં મસાલા એડ કરવાના છે. તો આ સમયે હવે આપણે મિલ્ક પાવડર ઉમેરીશું, જે 4 ચમચી જેટલો છે, જેથી ટેસ્ટ સરસ આવે, એકદમ માવાનો ફ્લેવર આવે છે. તો ઘરમાં હોય તો એડ કરવું, ન હોય તો બાકી સ્કીપ કરી શકાય. તો 4 ચમચી જેટલો એડ કરી હવે કાજુ બદામ ફ્રાય કરી રાખ્યા હતા એમને પણ એડ કરી દેવાના છે. ત્યારબાદ આપણે મસાલા હતા સૂંઠ અને એલચી એમને પણ એડ કરી દઈશું અને કોપરાનું છીણ થોડું એડ કરીશું, બાકીનું ઉપર એડ કરવાનું છે. તો બસ સરખું હવે મિક્સ કરી લેવાનું છે. બસ સરખું મિક્સ થાય એટલે આપણે ગેસ બંધ કરી નીચે ઉતારી લેવાનું છે. અમને હવે વધારે રહેવા દેવાનું નથી. બસ મિક્સ કર્યા પછી ગેસ બંધ કરી નીચે ઉતારી લેશું. તો બસ આ ચોકીમાં આપણે ઘીથી ગ્રીસ કરી દેવાનું છે, જેથી નીચે સરખા એવા આપણા પીસ પડી જાય. ત્યારબાદ આ રીતે આપણે તાવીથાના મદદથી જ ફેલાવી દેવાનું છે અને ઉપરથી સરખું સેટ કરવા માટે 1 ચમચીના તળિયા નીચે આપણે ઘી લગાવી સરખું એવું આપણે સેટ કરી દેવાનું છે. આમને 2 કલાક જેટલું આપણે ઠંડુ કરવા દેશું. ઉપરથી આપણે ડેકોરેશન માટે પિસ્તા, ખસખસ અને કોપરાના છીણથી આપણે સરસ ડેકોરેશન કરી દઈશું, જેથી સ્વાદમાં તો સારું લાગશે પણ દેખાવમાં પણ સરસ એવા પીસ લાગશે. તો બસ સરસ એવું આપણે એને થોડુંક સેટ કરી દેવાનું છે આ રીતે, જેથી એકદમ સરસ જામી જાય. તો હવે આપણે એને ઠંડુ કરવા દઈશું. 2 કલાક પછી આપણે જોઈએ તો એકદમ સરસ એવા આપણા પીસ બને એવી મીઠાઈ બનીને તૈયાર છે. એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે. તો આપણે હવે એમને જેવા મનપસંદ તમારે પીસ નાના મોટા રાખવા હોય એ રીતે તમે રાખી શકો છો. આઈ એમ શ્યોર તમે એકવાર આ રીતે બનાવશો ને તો તમને જરૂરથી પસંદ આવશે. તો તમે આ રીતે બનાવો અને મને કોમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.
મળીશું આવા જ અવનવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ.